નહીં ફેરવું અત્યારે. પેટ ફરીએ કે હાથ ન ફરી શકે. આમ આવે રામદેવજી મહારાજ મંજીરા વગાડો. હું ઘણી વાર કહું આવો નહીં બચેગા. અરે એક ભાઈ તો મને ખીજાડા, મને કે આ મારા ભાઈ આ રામજી દેવજી કોણ છે? અરે રામદેવજી. હું રામજી દેવજી? અમુક અમુક તો આમ નોખું કરી નાખે. મને કે આ રામજી દેવજી છે કોણ? અરે રામજી દેવજી નહીં, રામદેવજી. એટલે હમણાં અમે કચ્છમાં જતા હતા. હકીકત બની ભાઈ, મારી સાથે એક ભાઈ હતા. હું ક્યારેક ક્યારેક આમ દૂર જવાનું હોય ને તો કોકને સાથે આમ લઈ લે એટલે આમ હું થાય સ્વામીજી. એટલે મેં એક ભાઈને હારે લીધેલા. તે અમે આમ રસ્તે, હું તો ગાડીમાં સૂતો હતો, અમે ડ્રાઈવર ની ભાઈ બે જાગતા હતા. અને એમાં મને ઓચિતા જગાડ્યો. મને કે ઉભા થાવ. તો ઊભો થયો. શું છે? પાણી આપ્યું, મેં મોઢું ધોયું. હું છે હું? મને કે આપણા ગામમાં અહીંયા જમીન લીધી લાગે, હાલો હાલો ઘડીક ત્યાં સા પાણી પીતા જાય. આપણા ગામનો કોઈ છે જ નહીં. મને કે છે ભાઈ, આ બોર્ડ માર્યું. હું ક્યાં છે? મને કે આ લખ્યું ડાયા અર્જણ. એટલે આ ડાયા અર્જણ નથી, ડ્રાઈવરજન છે. હું મેં કીધું તું કઈક માપે રે ને ભાઈ. એને એમ કે વાડીએ જવાનો સ્પેશિયલ કેળો કાઢ્યો ડાયા અર્જણ. એ ડ્રાઈવરજન છે, ડાયા અર્જણ નથી. એટલે ભાઈ મને કહેતા, મને કે આ રામદેવજી મહારાજ મને કે આ યોગા શીખવાડે. મને કે આનાથી હું બધું સારું થઈ જાય. મેં કીધું હા ઘણા ને ફેર પડ્યો. મને કે હા ખોટું છે. તારે એક માટે ખોટું એટલે કઈક દુનિયાને ખોટું ફાવે એ કરે. તો ઘણો ફેરે પડતો હોય તો જ હાલતું હોય ને ડો. હે ભાઈ એમણે તો ન જ હાલે, કાંઈક તો હોય ને એમાં. મને કે હું કપાળ હોય માયાભાઈ કા? મને કે એની આંખ્યું ને હેરખી કરીએ કે દુનિયા હેરખી દીધા. અરે અરે મેં કીધું આ દુનિયા છે હો ભાઈ, ગમે ત્યાંથી ફોલ્ટ કાઢે. અરે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બેનો બેઠી નખ ઘસ્યું છે. મેં બેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. મેં કેમ? મને કે ભાઈ રામદેવજી મહારાજે કીધું નખ ઘસીએ ને તો વાળ વધે ને કાળા થાય. હું કહું તો આકો. બધાય બેનો નખ ઘસતા થાય. એક બેન તો હમણાં જ બેઠેલા આમ આમ. કેમ બેન તમે નખ નથી ઘસતા? એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. નો સાળો કરાય, નો ફાવે. હે પણ વાત એ કરતો હતો સ્વામી, આ નરું સત્ય તમને કોઈ રૂડું નથી લગાડતો, પણ આ મને ગમે. હા અમુક જગ્યાએ છે એવું કે ઘિરેલી કંટાળી ગયા ને પછી બાપુ પાસે વૈયા ગયા. ત્યાં 15 દી તપેલિયું ધોયું, 4 દી ગાંજો હરખ્યો કરતા ઈકી ગયા, સલેમ ભરતા આવડી ગયું. પછી જે કપડા પહેરીને ગયો તો એ મળ્યા ફાટવા. એટલે ગુરુના ધોત્યા જે જૂના હતા એ મીડ્યો પહેરવા, એમાં ડાયરેક્ટ બાપુ થઈ ગયા. બે હારી ગાળ્યું બોલતા આવડી જાય. સઠ ક્યાં હતા? એ જગત કેટલું તમે કલ્પના તો કરો સાહેબ. આ મારું ને તમારું દેશ, મારું ને તમારું ગુજરાત, એની જનતા કેટલી ભોળી છે કે ખાલી ભગવું કપડું માથે આવી જાય, અંદર કોણ છે એ નથી જોતા ને પગમાં પડી જાય છે. અરે હું હમણાં શિવરાત્રીમાં ગયો તે ડોહો એક ઈંધણું લઈને જ્યાં ચડ્યો હામો. એમાં શું છું, કારણ કે ગાડીઓ તો બધી આ બાજુ મૂકી દે, કોઈની ગાડી તો અંદર હોય નહીં, પણ આપણી તો જાય. એમાં બે બાજુ ઓલા બાપુ બધા બેઠેલા. ઓલા એ સ્વામીજીને ખબર જે જ્ઞાન ભાઈ અહીંયા એકદમ હાકડી ગલી છે. એમાં મેં ગાડી નાખી એટલે માણસો હવે એમાં મૂળ એમાં હામતું નહોતું. એમાં ગાડી નાખું એટલે વધારાનું માણસ તો ઓલા ધૂણા કરીને બેઠે ને એની માથે એક બે પીડ્યા. હા ન્યાલી તમને કહું જગતું ઈંધણું લીધું, 16 શણગાર સજેલા. એ કહા સે આયા હો? અરે બાર કાઢ ગાડી. એમાં એક સ્વામી બીજા હતા ને સ્વામીજી, એ બીજા સાધુ જોઈ ગયા. એને સીધે એને હમ ઇન્દ્ર, એ તું પેસાંદા હે માયા આયર હે? અરે જો કે આયર હો જો ભી હોય કે. કારણ કે ઓલું તપી જ ગયેલું, હાવ ધૂણા પાસે બેઠું હતું. પછી ઓલા શાંત કર્યા કે કલાકાર છે માયાભાઈ છે. ઓ અચ્છા અચ્છા માયા આયર અચ્છા બોલ ને, ચાલ હમ રસ્તા કર દે. બે ઈંધણા લઈને મર છે, હાકલો માર્યો તો આગળ સાફ આપ. મને કે જાન દે આના કરના બેટા. અરે એક ભાઈ જૂના શિવરાત્રી મેળામાં
જાતા હતા મોરબી જુનાગઢ બસમાં આમ એસટી ડેપોમાં હજી બસમાં ચડતા હતા. એમ કોકે પૂછ્યું કઈ બાજુ? તક જુનાગઢ. કે કેમ? તા કે 20 તારીખે શિવરાત્રીનો મેળો 20 થી 24 મેળો ચાલુ થાય છે એટલે અગાઉ જાય તો મજા આવે ને. અરે જુનાગઢ જાવ છો? કારે ગયા? ના પહેલી વાર. અરે કે તો તમે ભાગશાળી. કે કેમ? કે જો કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના આશીર્વાદ મળી જાય તમારો બેડો પાર. પછી તો આને દિગંબર જ મગજમાં ગળી ગયા, ગિરનાર આખો મગજમાં નીકળી ગયો. આ અમુક વસ્તુ નાખી દે ને મને સમજાતી નથી. ઘણા અમરનાથ યાત્રા જાય ને તો ત્યાં શું કે કબૂતરના દર્શન થાય તો જ યાત્રા સફળ કહેવાય. તો ત્યાં અમરનાથજીને પારેવા ગોતે. હવે પારેવા તારા બાપ 20 ની જોડ મળે. અહીંયા ભોળોનાથ છે હામો બેઠો જોઈ લે ને. અમુક આવું ગતુકડું નાખી દે એટલે આને દિગંબર મગજમાં ગળી ગયા. બરોબર. હવે આ જુનાગઢ ડેપોમાં ઉતર્યા, ત્યાંથી રિક્ષા કરી દામોકુંડે ઉતર્યા. દામોકુંડે શરણામૃત લઈને હજી બહાર નીકળ્યા ત્યાં એક દિગંબર મળી ગયા, પગ પકડી લીધા. એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પગ મૂકીને પગ મૂકાય કે નહીં મને 2-3 જણાએ કીધું તો કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય એટલે તમારો બેડો પાર. અરે ઓલો કે દિગંબર નથી, પગ મૂકીને વાંકા નેરનો સૌ. આ તો દામોકુંડમાં નાતો છો તારો બાપ કપડા કોક લઈ ગયું. અરે હમણાં મને એક ભાઈએ પૂછ્યું સ્વામીજી, મને કે હરિદ્વાર જાય ને ગંગામાં નાઈ તો મને કે માયાભાઈ મોઢું કઈ બાજુ રાખીને નવાય? હરિદ્વાર જાય અને ગંગામાં નાઈ. હે મને એક ભાઈ કે મને કે દુનિયા ગંગામાં નાય માયાભાઈ ને મને ગંગાએ નવરાવી નાખ્યો. પછી ખબર પડી કે ઘરના નામ ગંગા હતું, છૂટાછેડાના કેસમાં સંપત્તિ લઈને વયા ગયા. એક જણાનો કોર્ટમાં કેસ હાલતો હતો એટલે વકીલ સાહેબ આમ ગીતા લઈને ઉભા રહ્યા, આમ સામે રાખીને ઓલાને કે આની માથે હાથ મૂકો, અને ગીતા માથે હાથ મૂકીને એટલું બોલો કે હું જો બોલી સાચું બોલી. બોલો કે ઈ તો નહીં જ કરું, ગીતાને તો અડી જ નહીં. તા કેમ? તા કે એને કેસ કર્યો ડો. ગીતુડી ફટકાઈ ગયેલી. અરે એક જણો જઈ અને મેળામાં સ્વામીજી એક બાપુને 100 રૂપિયા મૂક્યા. જય गिरनारी बापू, जय गिरनारी बच्चा, क्या बात है? हाँ ढीला लगता है. अरे बापू हाव ढीला है, आशीर्वाद लेने आया है. क्या मांग ले जो मांगना है मांग ले. कि बस बापू ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं, बाद में जो मैं कहूँ वो काम मेरी पत्नी करे. था तो बापू ની सले में पड़ी गई, जटाई छूटी गई. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. ના ધરાર નહીં, ભાવથી ભક્તિ પડી ગયો. આમ દરેક બાપે ઢીલું પડી જવું. છોકરા આગળ વયા જાય પછી બાપુજી નામે પડખે બેઠા મંજીરા જ વગાડાય, સાના મના કહેવાય. હા અમુક બાપ તો ઉપરલી હુંકામ આવે ને સ્વામીજી હજી મને નથી સમજાતું. ઉપર અમુક બાપુજી ખીજાવા જારે ઘરે જાય ત્યારે પારો સડી જ ગયેલો હોય. શું છે? ક્યાં ગયા? બધા મરી ગયા. ચા બનાવીને હા હું જોવા બેઠી છો. આ કઈક નોખી ઉપડી હો. હા મને હા તમે જો મોરબી ને મોરબી એક છોકરાનું પરિણામ હતું પરીક્ષાનું. એટલે બાપને એમ છું ક્યારે ઘરે જાવ ને છોકરાનું પરિણામ જોઈ લઉં. એટલે ઘરે આવ્યો હતો એનો દીકરો હાથમાં માર્કશીટ ને આમ આટા મારતો હતો. તા તો આવીને સીધું ખેંચી જ લીધું અને મળ્યો જોવા. ગુજરાતીમાં 35, વિજ્ઞાનમાં 37, ગણિતમાં 36, શાલિની બાર એક મારક નહીં. આચાર્ય ભાસ્કર ભટ્ટ આ હજી જીવે. આ તારો બાપ આની પાસે અમે ભણતા આવા માર્ક હોય. પૂજ્ય ભાસ્કર ભટ્ટ ને અમે કેમ પાસ થતા ઈ અને હા એટલા માર્ક. એનો છોકરો કે તમારું જ છે.
ભાસ્કર ભટ્ટ તો કેદુનો ગુજરી ગયો. મને તો જૂના ટકમાલી સીડ્યું તો જોતો હતો. મારું તો એ 95% વાળું પીડ્યું બેગમાં. તો ઢીલો પડી ગયો. એવો ખાખા ખોળો નહીં કરવાનો, જ્યાં હોય ત્યાં વસ્તુ પીડી રહેવા દેવાની. હવે તો મોળો મર્યા પરજા તને કે આ તારું જ માર્કશીટ છે. અને ઇતિહાસ એના જ રહેશે જેને દીધું. જો સાંભળી લો, મહાભારતમાં અનેક યોદ્ધાઓ હતા, પણ કર્ણથી આગળ કોઈનું નામ ન લઈ શકે, અર્જુનનું પણ નહીં. અને યોદ્ધા તરીકે કોઈ મને પૂછતું હોય તો સાહેબ કર્ણની આગળ કૃષ્ણ પણ નહીં. રથથી નીચે ઉતરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન હવે બાણ ચડાવ. કે પ્રભુ નિયમ છે કે રથી હોય, રથથી નીચે હોય તો એની ઉપર બાણ ન ચડાવવું. યોદ્ધાના હાથમાં હથિયાર ન હોય ત્યારે એની ઉપર બાણ ન ચડાવવું. તા કે મેં નિયમ કર્યો હતો, હું કરતા પણ છું, વિસરતા પણ હું છું. એટલે મારું નામ જગતગુરુ છે. અને હવે જો એ રથ ઉપર ચડી ગયો તારો ડોહો સોયત્રા કાઢ નાખવાનો છે. શું કામ? કરણ મહાન શું કામ? કારણ કે કરણ હવા પર દી ચડે ને સાહેબ, ત્યારે એના દરબારમાં કોઈ પણ માણસ આવે અતિથિ અભ્યાગત, એને દાન દીધા વગર રહેતો નહોતો. આ દુનિયામાં કોઈ મોટો યોદ્ધો હોય તો દાતા સિવાય બીજો કોઈ મોટો યોદ્ધા ન થઈ શકે. કારણ કે દાનેશ્વરી હતો. એનો દાખલો આપું તમને મહાભારતનો, કે જ્યારે બાપુ સ્વામીજી આપ તો જુનાગઢ થી આવો છો. જુનાગઢ તો જુનાગઢ છે, પાછું હમણાં શિવરાત્રી આવે છે એટલે મેરા પડાવ ભી વહાં હોગા 2 दिन का, हम भी जाएंगे वहां शिवरात्रि के मेले में. મજા આવે હો. એ અમુક અમુક તો મેં જોયા, ખબર ટીકા નથી કરતો, માફ કરજો, હકીકત છે એ કહું છું. પછી ઈ ભગવાન કેવો નીકળે નક્કી નહીં. લંકાનો ભગવાન રાવણ હતો, બરોબર ન આલ્યું. એક સમય હરણાકશિપુ પણ ભગવાન હતો, બરાબર ન આલ્યું. અને ભગવાન સામે કોઈ દી બાવડા સડાવવાના જ નહીં. હા, બધે વટ કરવો, મોટા બાપુ અરે વટ ન કરવો. ભગવાન છે આપણો, એને એમાં વટ હાલે. હરણાકશે કીધું કે નહીં, આમ જો સૃષ્ટિમાં કોઈ તારું નામ ન લે. આ પૃથ્વીના ગોળા ઉપર સૌદ બ્રહ્માંડમાં કોઈ તારું નામ ન લઈએ કે. ભગવાન કે એમ તારી ને તારી પ્રજા પાસે ન લેવરાવું તો મારું નામ ભગવાન ની. એની જ ઘીરે પ્રહલાદ મોકલ્યો, જો આ લે કરી સાળ પાણી. રાવણ કેવું કોઈથી મરું નહીં. ભગવાન કે એમ તારા ભાઈ પાસે ન મરાવું તો હું એ ભગવાન નહીં. વિભીક્ષણ ને 31મું બાણ વિભીક્ષણ ને પૂછ્યું ક્યાં મારો હતા? બાપુ ના ભીમ મારો. ત્યારે ભગવાને રાવણને ઈશારો કર્યો કે જો તારો ભાઈ મને સીધે છે. અને તમે સાંભળી લેજો, સત્ય આપણી પાસે હશે તો ભલે એકલા હશું તો તમારો વિરોધી હશે ને એ જ કહો કે તમને મદદ કરવામાં નીકળી જાય. લંકામાં સીતાજી સિવાય એના પક્ષનું કોઈ નહોતું. રાવણે ખડક ખેંચ્યું તો રાવણની જ પત્ની આડી આવી કે ઘા ન કરતો ઘૂઘુ, અને ભાળિયા મયાન કરીને વહી ગયો. રાવણની સભાની અંદર મૃત્યુદંડ દેવામાં આવ્યો હનુમાનજીને. રાવણે હુકમ કરી દીધો કે આ વાનરને મૃત્યુદંડ આપો જેને મારી લંકા હળગાવી. મને પૂછ્યા વગેરે લંકામાં આવ્યો છું. અને ત્યારે એનો સગો ભાઈ વિભીક્ષણે કીધું કે કોઈ દૂત આવ્યો હોય ને મૃત્યુદંડ ન અપાય તાકે એનું પૂછ બાળો. હનુમાનજી કે બરાબર સિંજુ લ્યો આને. અને આપ જાણીએ છીએ કે આખી લંકા હળગાવીને વયો ગયો. પણ મદદ કરનાર કોણ? તાકે વિભીક્ષણ. રામે એને મોકલ્યો હતો. એમ સત્ય તમારી પાસે હશે તો આમાં વિરોધી ગમે એટલા હશે ને તો એ સત્યની આડું સત્ય કોક તો એમાં નીકળશે. એમાં નોટને સરકારે બનાવી હતી. એને એક કાગળના ટુકડાને હક આપ્યો હતો, તને હું 500 નો હક આપું છું. આમાં લખ્યું જ હોય છે. આ ઘણા અમુક આ મોરબીમાં તો આવું નથી. મોરબીમાં ખૂબ બાપુ એકવાર અમે ગૌશાળાનો પ્રોગ્રામ કર્યો, ભૂકા કાઢ નાખ. પણ જેને ન ઉડાડવા હોય ને શું કે એ લક્ષ્મીનું અપમાન થાય. આ લખમું છે ડોહો. આને કોને કીધી લક્ષ્મી? આ નોટ છે. લક્ષ્મી અથવા તો આ દેશની કરન્સી, ભારત વર્ષની કરન્સી હોય તો 1 રૂપિયાની નોટ એ કરન્સી છે. કેવલ 1 રૂપિયાની નોટ. આ બધા જાણતા જ હોવ કે અહીંયા હમણાં ન જ હોવ, પણ કેવલ 1 રૂપિયાની નોટ ઉપર જ લખ્યું હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બાકી બધી નોટોમાં લખ્યું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ રસીદું છે. અને આમાં લખ્યું હોય છે, ગવર્નરે અહીંયા લખ્યું છે કે હું ભારતને આઈને હું 10 રૂપિયા દેવાનો
અધિકાર આપું છું, હક આપું છું. હેઠે ગવર્નર સહી કે આ 10 રૂપિયા તરીકે આ કાગળનો ઉપયોગ કરવાનો. એમ ઓલાને 500 નો હક આપ્યો હતો ને એકને 1000 નો હક આપ્યો હતો. અને એની આયુષ પૂરી થઈ અને આજ સરકારે એની પેલી હક લઈ લીધો, પાછા કાગળના ટુકડા થઈ ગયા. એની 1000 ની નોટો 500 લઈને જ્યારે તમે જાઓ અને આશ્રમમાં ક્યાંક બાપુ મૂકીએ તો સંતો દૂર રાખલા, હજારા દૂર રાખ. જે નોટ યાદ રાખજો, જે નોટ પેલા વાલી લાગતી હતી એમાંની હક જયારે ખેંચાઈ ગયો ત્યારે આજ ખરાબ લાગે છે. એમાં જયારે આ શરીર માલિક પરમાત્માને આપણો સદગુરુ હક લઈ લેશે ને ત્યારે હગો બાપ છે ને છોકરા કહેશે કે જલ્દ લે જાવો ઇસ ઢેર મેં રખા ક્યા હૈ. અરે 20 વર્ષનો યુવાન હશે તો સગો બાપ એમ કહેશે કે બાપા હવે જલ્દી કાઢો, હું કામ બધાને રોવરાવો છો. जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है, कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. એટલે જે બન્યું છે આ શરીરની અંદર રહેલો આત્મા અને ખીચામાં રહેલું સંપત્તિ એ ક્યારે પૂરી થઈ જાય ખબર નહીં પડે. માટે સદગુરુના ચરણમાં સોંપી ગયો સાહેબ, અમર થઈ જશે તમારું. એટલે મને આ દાતાઓ બહુ ગમે છે કે જેને પોતાની સંપત્તિ આવી રીતે અમર કરીને હાલ્યા જાય છે.